હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું તંદૂરી સ્વીટ કોર્ન. આ તંદૂરી સ્વીટ કોર્ન નાનાથી માંડી મોટાને નાની નાની ભૂખમાં મજા પડી જાય તેવા ટેસ્ટી બને છે. આ એકદમ ફ્રેશ અને એકદમ કૂણી 1 કિલોગ્રામ આપણે સ્વીટ મકાઈ લીધેલી છે. હવે તેને આપણે પ્રેશર કુકરમાં 4 વિસલ થવા દઈ અને સરસ બાફી લઈશું. પ્રેશર કુકરમાં બાફીએ ત્યારે વધારે પાણી તેમાં એડ નથી કરવાનું. આમાં આપણે 400 ml પાણી એડ કરેલું છે અને તે પ્રેશર ભરાશે એટલે સરસ મકાઈ બફાઈ જશે. અને વધારે પાણી એડ કરેલું છે તો તેની સ્વીટનેસ ફીકી પડી જશે. એટલે આ રીતે આપણે 400 ml પાણી એડ કરી અને હવે આપણે તેને 4 વિસલ થવા દઈશું. મકાઈને તંદૂરી સ્વાદ દેવા માટે આપણે હવે તેનો મસાલો રેડી કરી લઈશું. તેમાં આપણે અડધી વાટકી આ દહીં લીધેલું છે. તેમાં આપણે 1 સ્પૂન ચાટ મસાલો લઈશું, 2 સ્પૂન પેરી પેરી મસાલો અને 1/2 સ્પૂન તીખું લાલ મરચું પાવડર અને 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર, 1 સ્પૂન મીઠું અને 2 સ્પૂન કોર્નફ્લોર અને ઝીણા કટ કરેલા લીલા ધાણા 1 ટેબલ સ્પૂન. આ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. આ બાજુ પ્રેશર કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર જ્યાં સુધી તેમાં હતું ત્યાં સુધી આપણે ખોલેલું નથી. હવે પ્રેશર નીકળી ગયું છે. હવે તેને આપણે ખોલી લેશું અને મકાઈ સરસ બફાઈ ગઈ છે અને આ બાજુ આપણો મિક્સ કરેલો મસાલો પણ સરસ રેડી છે. તેના ઉપર આપણે સરસ લગાવી લઈશું. મકાઈને ફેરવી અને બધી બાજુ એકદમ પરફેક્ટ સરસ મસાલો આપણે લગાવી અને બધી મકાઈ રેડી કરી લઈશું. ગેસ સ્ટાર્ટ કરી અને તેના ઉપર પેન આપણે ગરમ કરવા મૂકી દઈશું. હવે તેમાં 1 સ્પૂન બટર એડ કરી અને આખા પેનમાં આપણે ફેલાવી દઈશું. પેનમાં સમાય તેટલી તેમાં આપણે મકાઈ મૂકી દઈશું. હવે આપણે તેને કવર કરી દઈશું અને 30 સેકન્ડ જેવું રહેવા દઈશું અને ફરી આપણે તેને ખોલી લઈશું અને ફેરવી અને બધી બાજુ આપણે સરસ આપણે શેકી લઈશું. બધી બાજુ ફેરવી અને મસાલા સાથે બટરમાં સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને બીજી પણ રેડી છે તેને પણ આપણે આ રીતે શેકી લઈશું. નાની નાની ભૂખમાં આ રીતે તમે મકાઈ બનાવી અને નાસ્તામાં લેશો તો નાસ્તાની જગ્યાએ તમે પેટ ભરી અને મકાઈ ખાઈ લેશો. એટલી ટેસ્ટી આ મકાઈ બને છે. અને આની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. હવે આપણી બધી તંદૂરી મકાઈ રેડી. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું અને તેના ગરમ ઉપર જ આપણે હવે તેના ઉપર ચીઝ નાખીશું. આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો. પછી મને કોમેન્ટ કરી અને જણાવજો. અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો અને ભૂલ્યા વગર લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.